अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। हेठा उतरो ने का चढ़ा कदम ने हेठा उतरो ने तमने बोलावे तमारी मात। हेठा उतरो ने तमने बोलावे તમારી માં હેઠા ઉતરો ને। ભગવાન મહાદેવ કૈલાસના પર્વતમાં ઊભા થયા। કૈલાસના પર્વતમાં ઊભા થઈ એટલે પાર્વતી ઊભા થયા। ક્યાં? અરે આજ તો મારા રામચંદ્ર પ્રભુ બ્રહ્મચોર્યાસી કરે ન્યા જાવું છે। અને ત્યાં તો પાર્વતી તો કે હાલો હું આવું। અને પાર્વતીની હારે હારે ગણેશજી ને કાર્તિકજી ને એ બધાય કીધું કે ક્યાં જાવ છો? અરે ઈ કે આજ તો ઈ કે મારો રામ અને ઈ રામ પાછું 84 કરે અને એટલા માટે આપને બધાયને આમંત્રણ છે, હાલો જાઈએ। જ્યાં પહોંચ્યા અને ત્યાં તો બધાયની થાળીઓ પડી છે। અને ત્યારે જ્યાં અઢિયાએ આંખો ઉઘાડી અને ત્યાં તો મહાદેવ બેઠા હતા। રુદ્રાક્ષની માળા, ગળામાં સર્પ છે, ભસ્મથી આખું શરીર ને બધી ત્વચા એ બધી ચામડીઓ પર ભસ્મ લગાડેલું છે અંગની ઉપર। અને ત્યારે કહેવા લાગ્યા આ કોણ? એટલે રામ ભગવાને કીધું કે તારા ગુરુનો ઠાકોર હું અને મારા ઠાકોરનાય ઠાકોરા। અને ઈ આ જમવા આવ્યા। ઠેક ઈ કે તમારે ઠાકોરના ઠાકોર હોય? હા ઈ કે તો ઈ કે આજે એક કામ કરો, હું ઈ કે આગળની કે ગયેલી એને 4 એકાદશી ત્યાં હું બધાયને શોધું અને હું બધાયને કહેતો આવું કે અરે મારા ગુરુના ઠાકોર જમવા આવ્યો હતો, અરે મારા ગુરુના ઠાકોરના પત્ની જમવા આવ્યા હતા, મારા ગુરુના ઠાકોરનો ભાઈ જમવા આવ્યો હતો। આ તો ગુરુનો ઠાકોરનોય ઠાકોર આવ્યો છે, આ તો મારે ગુરુને બોલાવા જવા છે। એ રામ પંચાયત ને શિવ પંચાયતના બધાય દેવતાઓને કીધું કે આજે હવે અહીંયાથી હું જ્યાં સુધી અરે અહીંયા નો આવું અને અહીંયાથી તમે જાઓ ને તો તમને રામ દુહાય છે। અને અઢિયો દોડ્યો, અઢિયો દોડીને કહેવા લાગ્યો એ સાધુ, એ ગુરુ મહારાજ, અરે આજ આવો તો ખરા, એ તમારો ઠાકોર તો આવ્યો પણ એનોય ઠાકોરનો ઠાકોર આવ્યો છે, આજ બધાય જમે છે, હાલો। અરે ના હોય બાવડું ઝાલીને ઊભો કરી અને અઢિયો જ્યાં લઈ ગયો ને અને ત્યાં તો એક બાજુ રામ પંચાયતની પંગતું પડી છે અને એક બાજુ મારા મહાદેવની શિવ પંચાયતની પંગતું પડી છે। અને ત્યારે સાધુએ છે ને અને રામને કે મહાદેવને પગે નો લાગ્યા, એ અઢિયાને લાગ્યા। અઢીની અંદર તાકાત કેવડી હશે? એટલે કોને પીર કેશું આમાં? જેના જીવનની અંદર ક્યારેક ક્યારેક ભગવાનથી દૂર રહેવા વાળો માણા હોય ને અને એને ભગવાનની ઉપર એટલી શ્રદ્ધા હોય, અને ક્યારેક ભગવાનની નજીક રહેવા વાળો માણા હોય ને એની અંદર એટલી શ્રદ્ધા નથી જોવા મળતી। ભગવાનની દૂર રહેતો હોય ને એની અંદર બહુ શ્રદ્ધા હોય। એટલે આવો છે અઢિયો। એટલે આ બધું કરતું અન્યથા કરતું સમર્થ ભગવાન એને ઠાકોરજી છે। જગતની ઉત્પત્તિ સ્થિતિને લઈને કોઈ કારણ તો પરમાત્મા હોય અને સૃષ્ટિના સર્જનની કથા બતાવી, ત્યારબાદ ભગવાનના 24 અવતારોની કથા બતાવી। એક વાર એટલે વિદુરજી મહારાજ ફરતા એટલે ઉદ્ધવજી મહારાજનો ભેટો થયો। ઉદ્ધવજી મહારાજનો ભેટો થયો એટલે એમણે જ્ઞાન પૂછ્યું કે ભગવાન ક્યાં, દ્વારકાધીશ ક્યાં? અને ત્યારે કહેવામાં આવ્યું કે દ્વારકાધીશ અરે તો સ્વધામ ગમન થયા છે, ભગવાન તો જતા રહ્યા છે ધામ, અરે આ પૃથ્વી છોડીને કે ક્યાં જતા રહ્યા? તો એનો અરે અંતિમ ઉપદેશ શું હતો? અને ત્યારે કીધું કે તમે મૈત્રેય મુનિના આશ્રમમાં જાઓ। મૈત્રેય મુનિના આશ્રમની અંદર ગયા અને ત્યાં પ્રશ્ન પૂછ્યો, અરે આ બધી મને કથા કહો। અને ત્યારે બધું સમજાવવા માટે મૈત્રેય મુનિએ પુનઃ અરે આ સૃષ્ટિના ઉત્પત્તિની કથા કીધી કે બ્રહ્માજી દ્વારા મનુરાજા શત્રુપા રાણી એમના 5 સંતાનો, 2 પુત્ર ને 3 દીકરીઓ, 2 પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના રાજા, 3 પુત્રીઓ આકૃતિ, દેવહૂતિ ને પ્રસૂતિ। અને ત્યારે વાત કરી છે મનુ રાજા શત્રુપા રાણીનો વંશવેલો જ્યારે આગળ
શરૂ થવા લાગ્યો અને ત્યારે કીધું પૃથ્વી હતી નહીં, પૃથ્વી કોણ લઈને આવશે? અને ત્યારે હિરણાક્ષ પૃથ્વીને પાતાળમાં લઈને જઈ રહ્યો હતો અને ત્યારે એમની સાથે ભગવાને યુદ્ધ કર્યું છે, હિરણાક્ષનો વધ કર્યો. અને ત્યારે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ હિરણાક્ષ કોણ? અને ત્યારે કીધું જય અને વિજય ભગવાનના દ્વારપાળ. અને હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બંને ભાઈઓ હતા અને એક બીજું કોઈ નહીં પણ કશ્યપ ઋષિ અને દિતિ માતાના સંતાન. કશ્યપ ઋષિ છે અને દિતિ માતાના સંતાન. એટલે એ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ, અરે એમને શ્રાપ મળ્યો તો કે તમને જાઓ, અરે 7 જન્મ સુધી ભગવાન એ તમને મુક્તિ નહીં આપે. ભગવાનને કીધું ભગવાન અમે તમારા દ્વારપાળ છીએ, એ લઈને તમે અમારા ઉપર કૃપા વરસાવો. અરે આ બધા સનત કુમારોએ અમને શ્રાપ આપી દીધો, હવે અમે શું કરીએ? અને ત્યારે કીધું જાઓ વેર ભાવેથી બચશો ને તો 3 જન્મમાં મુક્તિ અપાવી દઈશ. એટલે પહેલા જન્મમાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજા જન્મની અંદર શિશુપાલ અને દંતવક્ર. આવી રીતના એ 3 જન્મ થયા અને ભગવાને 4 જન્મ લીધા. અને ત્યારબાદ આ હિરણાક્ષની બધી કથાઓ બતાવવામાં આવી. એકવાર મનુ રાજાનું લગ્ન દેવહૂતિ સાથે કરવામાં આવ્યું અને ત્યાં એટલે સર્વપ્રથમ એટલે નવદા ભક્તિ એટલે 9 દીકરીઓનું પ્રાગટ્ય થયું. અને ત્યાં 9 દીકરીઓનું પ્રાગટ્ય થતાની સાથે અને જ્યાં નવદા ભક્તિ આવે અને ત્યાં જ અખિલ બ્રહ્માંડનો નાથ આવે. અને એવામાં અરે એમ દેવહૂતિના ઉદરથી જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય અને એવી રીતના કારતક માસની કૃષ્ણ પક્ષની 5મના બુધવારે મધ્યાહન કાળના સમયે ભગવાન કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી કપિલ ભગવાન કી જય. ભગવાન કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. ઋષિએ 9 દીકરીઓ બીજા અન્ય ઋષિઓ સાથે પરણાવવામાં આવી. અને ત્યારબાદ એકવાર કપિલ ભગવાનની પાસે અહીંયા સાંખ્ય યુગનો જો સાંખ્ય યોગનો ઉપદેશ આપે છે કપિલ ભગવાન. એકવાર માં બેઠા 2 હાથ જોડી અને માએ આજે પ્રાર્થના કરી, અરે એમ તો કહો કે આ દુનિયાની અંદર જે વ્યક્તિ ભગવાનને ભજતો નથી એનું શું હાલત થતી હોય? અને ત્યારે કહેવામાં આવ્યું છે ભગવાનને નથી ભજતો ને અને એની હાલત અંતકાળે તો સદૈવ માટે જન્મ અને મૃત્યુના ચક્રની અંદર ફસાતો રહે છે જીવાત્મા. અને ત્યારે પ્રશ્ન પૂછવામાં લાગ્યા, અલગ અલગ પ્રશ્નો પૂછ્યા છે. અને ત્યારે એટલું જ કીધું કે હવે આમાં મારે શું કરવું જોઈએ? અને ત્યારે કપિલ ભગવાન કહે છે માં બીજું કાંઈ કરો કે ના કરો પણ તમે સતામ પ્રસંગા મમ વીર્ય સંવિદો ભવંત્યત કરણ રસાયના કથા તચોષણાદા શપવર્ગવર્ત્મની શ્રદ્ધારતી ભક્તિરનુ ક્રમિષ્યતિ સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો. એમ આત્મ સાધુ સંતોનો સંગ કરો. સાધુ સંતોનો સંગ કરશો ને શ્રદ્ધા ભક્તિ ને પ્રેમ વધારવું નહીં પડે, અરે વધશે. એટલા માટે અમે કહીએ છીએ તમે એમનો સંગ કરો. અને ત્યારે એટલું કહી અને સાંખ્યોગનો ઉપદેશ આપી અને ત્યાં જતા રહ્યા છે. અને ત્યારે કપિલદેવ ઈશાન દિશામાં ગંગાસાગર સંગમ તીર્થમાં ગયા. દેવહૂતિ સરસ્વતી નદીના કિનારે બિંદુ સરોવર રહ્યા. અને ત્યારબાદ અત્રિ અને અંસોયાના પણ ચારેય બાજુ વખાણો થવા લાગ્યા. અને ત્યારે એની પરીક્ષા કરવા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા અને 3 આવીને કીધું કે એક માં જેમ પોતાના બાળકને સ્તનપાન કરાવે અને એવી રીતના માં, અરે અમારી એવી ઈચ્છા છે, અમે એવી ભિક્ષા ગ્રહણ કરીએ છીએ કે અમને જે પીરસે એના અરે અંગ ઉપર એક પણ પ્રકારનું વસ્ત્ર ન હોવું જોઈએ. અને આવી કોઈ અમને રીતે કોઈ ભિક્ષા આપે તો અમે ગ્રહણ કરવા તૈયાર છીએ. અને ત્યારે માં અંસોયા અન્નપૂર્ણા ભંડારમાં ગયા, હાથમાં જળ લીધું અને જળ લઈને કહેવામાં આવ્યું કે ક્યારેય કોઈ દી સપનામાં પણ ક્યારેય પરપુરુષને ન સેવો હોય ને તો અરે આવેલા 3 દેવતાઓ, 3 ઋષિ મુનિઓ, 3 સાધુઓ અરે એને નાના બાળક બની જાય. અને બાળક બની જાય ને જ્યાં જળ પધરાવવામાં આવ્યું ત્યાં જળ પધરાયું એટલે તરત જ બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 બાળક બની ગયા. જેમ માં પોતાના બાળકને સ્તનપાન કરાવે અને એમ અંસોયાજી 3 દેવતાઓને સ્તનપાન કરાવ્યું છે. અને આમ પણ જેની પાસે બ્રહ્મ આ જોવો ને જલારામ બાપાના
એ પ્રસંગો આપણે જોઈએ, અખિલ બ્રહ્માંડનો નાથ કદાચ માંગવા માટે આવે અને ત્યારે જલારામ બાપાના ગુરુ એટલે ભોજલરામ બાપા સાવલિયા પરિવાર અને ભોજલરામ બાપાએ એટલું કીધું હતું કે જલારામ, અરે હું તો પટેલ છું, અરે મને બીજું કાંઈ ન આવડે, એ કદાચ મને ગુરુ મંત્ર, મને દીક્ષા એ બધું દેતા મને નહીં આવડે, અરે હું તો ખેડૂત છું, અરે હું તો આ બધું કામ કરું છું, અને ત્યારે હું તો ખાલી એટલું કહું જલારામ, આ દુનિયાની અંદર મોટામાં મોટો ગુરુ મંત્ર તો ઈ છે કે એટલે તમારી પાસે કોઈ આવી અને તમારી પાસે જે એને પડ્યું હોય અને એ માંગે ને ત્યારે આપી દેજો વિના સંકોચે, આ મારો ગુરુ મંત્ર રહેશે. અને ત્યારે ભોજલરામ બાપાના વચનો યાદ રાખ્યા, અખિલ બ્રહ્માંડનો નાથ પારખું કરવા માટે આવ્યો અને ત્યારે જલારામ બાપાને કીધું કે જલારામ બાપા, દુનિયાની અંદર ક્યારે કોઈ ન માંગ્યું ને એવું માંગવું છે, માંગી લ્યો ને. એટલે કીધું તો કે વીરબાઈમાં આપી દો. અને ત્યારે અંદરથી પણ સાદ આવ્યો કે જલારામ બાપા, જો તમારી હા હોય ને તો હું પણ જવા માટે તૈયાર છું, એમાં કોઈ સંશય નથી. અરે તમારી જો તમારી પ્રતિજ્ઞા જો સાર્થક થઈ જતી હોય ને તો હું કદાચ લૂંટાવા પણ તૈયાર છું, અરે અખિલ બ્રહ્માના નાથ સાથે જવા પણ તૈયાર છું. અને ત્યારે અરે ભગવાનને દાન તો આપી દીધા પત્નીના, પણ અખિલ બ્રહ્માંડનો નાથ છે ને પાદરેથી પાછો વળ્યો કે ત્યાં ઉપર જઈને જવાબ હું આપી. આ પાદરે જઈને પાછો વળ્યો, અરે ઉપર લક્ષ્મીજીને હું કઈ. અખિલ બ્રહ્માંડનો નાથ ત્યાંથી પાછો, આમ તો જોવા હશે એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે ત્રણ, એટલે ત્રણે ત્રણ એ બધા ત્રણે ત્રણ દેવી. એટલે દેવી તો આવ્યા શોધવા માટે, ક્યાં છે અમારા ઈ આમાં કે કીધું જો એ ત્રણેય છે. ફરીવાર પાછા મોટા કરવામાં આવ્યા અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે ત્રણે ત્રણ દેવીઓ સાથે જવા લાગ્યા. ત્યારે વરદાન માંગવાનું કીધું અને વરદાનમાં એટલું જ માંગ્યું કે જો તમે અમારાથી આ સેવાથી પ્રસન્ન હોય તો અમને એક જ વરદાન આપો. ક્યું? તો કે અરે આપ ત્રણેય ની કૃપા થાય તો આપ ત્રણેય જેવો એક અમારે પુત્રની પ્રાપ્તિ કરવી છે, આવી તમે કૃપા વરસાવો. અને ત્યારે ભગવાને કૃપા વરસાવી અને ત્યાં ત્રણેય દેવતાઓનું એ ભિન્ન સ્વરૂપ એટલે ગુરુ દત્તાત્રેય મહારાજનું ત્યાં પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી ગુરુ દત્તાત્રેય મહારાજ કી. અને ત્યારબાદ દક્ષ યજ્ઞ વિધ્વંસ કથા બતાવે છે કે એકવાર ભગવાન બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિઓના નાયક બનાવ્યા અને જો નાયક બનાવ્યા અને ત્યારે અને આમ પણ સત્તા અને સંપત્તિ આવે એટલે અભિમાન આવે, સત્તા અને સંપત્તિ આ આવે એટલે અભિમાન આવે. પણ અમે તો કહીએ કે જ્યારે તમારો સમય શરૂ થાય ને એટલે ત્યારે કોઈને ધ્યાનમાં નહીં પણ બધાયનું ધ્યાન લખાય. કોઈને ધ્યાનમાં નહીં પણ બધાયનું ધ્યાન લખાય. સમય બધાયનો આવે એટલે દક્ષ પ્રજાપતિઓને જ્યાં સભામાં જ્યાં ગયા બધા લોકો ઉભા થયા પણ બે દેવતાઓ ઉભા ન થયા. એક તો એના જમાય એટલે મહાદેવજી એ ઉભા ન થયા અને બીજા પોતાના પિતા એટલે બ્રહ્માજી, આ બંને ઉભા ન થયા. પોતે વિચાર કર્યો કે કદાચ મારા પિતાજી ઉભા ન થાય તો કશો વાંધો નહીં, પણ મારો જમાય તો ઉભો થવો જોઈએ કે નહીં. મહાદેવજી મને આદર સત્કાર મને દેવો જોઈએ. પણ એ દક્ષ પ્રજાપતિએ મનમાં એવું વિચાર કર્યો અને આમ પણ એની બુદ્ધિ પણ એના જેવી જ હોય ને કદાચ ક્યારેક તો. ખરાબ માણસની બુદ્ધિ, અરે દુર્જન વ્યક્તિ પોતાની દુર્જનતા ન મૂકે અને સજ્જન વ્યક્તિ પોતાની સજ્જનતા ન મૂકે, યાદ રાખજો. દુર્જન વ્યક્તિ પોતાની દુર્જનતા ન મૂકે અને સજ્જન વ્યક્તિ ક્યારે પોતાની સજ્જનતા ન મૂકે, દુર્જન ન મૂકે. એટલે જ કહીએ ને અમુક અમુક લોકોને તમે ગમે તેટલા એને કંઈક સાચવો અને અથવા તમે ગમે એટલું એના માટે રાખો પણ એ અમુકને એની કદર ન હોય, ન જ હોય. અને આવા अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।